વાત હવે ઠગબાજ ક્લાર્કની, જેને કલેક્ટરની જ ખોટી સહી કરી ખોટા દસ્તાવેજ બનાવ્યા છે. કચ્છમાં જમીન માપણી વધારાના ખોટા દસ્તાવેજ બનાવનાર તત્કાલીન ક્લર્ક અનિલ કરણને બનાસકાંઠામાં તેના ગામના લાલાવાડામાંથી પોલીસે ઝડપી પાડ્યો. સમગ્ર બનાવની વાત કરીએ તો અરજદારે ભુજના રાતિયાની 2 એકર 31 ગુંઠા જમીનમાં માપણી વધારો નિયમિત કરવા અરજી કરી હતી. તે સમયે કલેક્ટર કચેરીના મહેસૂલ શાખામાં તત્કાલીન ક્લર્ક તરીકે ફરજ બજાવતા અનિલે ચિટનીસ ટુ ધી કલેક્ટરની સહીવાળો પત્ર અને જમીન માપણી વધારાની રકમ ભરપાઈ કરી હોવાનો પત્ર જોડ્યો હતો, પરંતુ સરકારની ફાઇલમાં આ પત્ર ઓનલાઈન અપલોડ થયો ન હતો તેમજ બનાવટી હોવાનો ખુલાસો થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીની ભૂમિકા એ છે કે એ મહેસૂલ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એક અરજદાર છે જેમની રતિયા ગામની જે જમીન હતી 2 એકર ને 31 ગુંઠાવાળી જમીન, એ જમીન વધારાનો જે હુકમ હોય છે એને નિયમિત કરવા માટેનો હુકમ એ અરજીના આધારે કલેક્ટર સાહેબની સહીથી એ હુકમ આ કામના આરોપીએ ઇસ્યુ કરેલ હતો.